પોરબંદર પોલીસનું નાક કપાયું હોય તેવી ઘટના એ સામે આવી રહી છે। એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી એ ચોરી થઈ હોવાની અત્યારે વાત એ સામે આવી રહી છે। જ્યારે કમલાબાગ પોલીસે જપ્ત કરેલી એ કારની એ ચોરી પોલીસ સ્ટેશનમાંથી થઈ ગઈ હોવાની વાત સામે આવી છે। દારૂના બુટલેગરે જ એ કારની ચોરી કરી હોવાની વાત એ અત્યારે સામે આવી છે। દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ એક ગ્રે કલરની કાર એ ચોરી કરવામાં આવી છે। કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાં એ કાર રાખવામાં આવી હતી અને સાથે જ એ દીપક પંડ્યા નામના બુટલેગરે એ કાર ચોરી કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। દારૂનો ગુનો દાખલ થયો એ જ રાત્રે એ કારની ચોરી કરી ગયો હોવાની એ વાત સામે આવી છે। પોલીસ સ્ટેશનના પીએસઓની નજર ચૂકાવી એ કારની ચોરી